નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને બધા? તો છેલ્લે આપણે ધોરણ 11 વિષય ગણિતના વિડિયો લેક્ચર નંબર 6 માં યોગગણ, છેદગણ અને તફાવત ગણનો અભ્યાસ કર્યો હતો અને તેની અનુરૂપ સ્વાધ્યાય 1.4 આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે આજે આપણે વિડિયો લેક્ચર નંબર 7 ની અંદર પૂરક ગણનો અભ્યાસ કરવાનો છે. તો પૂરક ગણ માટે અગાઉ આપણે સાર્વત્રિક ગણ વિશે ભણી ગયા છીએ. તો સાર્વત્રિક ગણની વ્યાખ્યા શું હતી? કે આપણે કોઈ એવા બે ગણોનો વિચાર કરવાનો કે જે તે ગણનો ઉપગણ થતો હોય. તો એવા બે ગણની વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યાનો ગણ હોય અથવા તો યુગ્મ સંખ્યાનો ગણ હોય. તો અવિભાજ્ય સંખ્યાનો ગણ અને યુગ્મ સંખ્યાનો ગણ જેના ઉપગણ થતા હોય એવા ગણ આપણે કેવું વિચારી શકીએ? n. તો અહીંયા આગળ તમે n છે એને કોના તરીકે લઈ શકો? સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો. તો ગણ એને તમે કોના તરીકે લઈ શકો? સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો. એને અન્ય ઉદાહરણો પણ આપણે છેલ્લા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. તો હવે આપણે પૂરક ગણ ની વ્યાખ્યા સમજ્યા પહેલા આપણે એનું ઉદાહરણ જોઈએ. જો તમને ઉદાહરણ આવડી ગયું તો પૂરક ગણની વ્યાખ્યા આપોઆપ આવડી જશે. દાખલા તરીકે અહીંયા આગળ ગણ u તમને આપેલો છે, પછી બે ગણો a અને b. તો આપણે a' અને b' મેળવવાના છે. તો a' એટલે શું થાય? ગણ a નો પૂરક ગણ. b' એટલે શું થાય? કે ગણ b નો પૂરક ગણ. હવે આપણે a' ની વાત કરીએ તો a' એટલે શું થશે? કે ગણ a ના જે ઘટકો ગણ u માં આવેલા હોય, ગણ a ના જે ઘટકો ગણ u માં આવેલા હોય તેની સિવાય ગણ u ના ઘટકો, તો 2, 3 અને 4 સિવાય ગણ u ના ઘટકો ક્યાં વચ્ચે? 1, 5 અને 6. આ તમારું શું થયું? a' થયું. એ જ રીતે તમારે b' મેળવવું છે. તો b' બરાબર શું થશે? કે ગણ b ના જે ઘટકો ગણ u માં આવેલા હોય તેની સિવાયના ગણ u ના ઘટકો, તો 5 અને 6 સિવાયના ઘટકો વચ્ચે ક્યાં? 1, 2, 3 અને 4. આના દ્વારા તમારા મગજમાં આઈડિયા થવો જોઈએ કે ખરેખર પૂરક ગણ એટલે શું છે? કે તફાવત ગણ. તમે જે રીતે a ઓછા b મેળવતા હતા એ જ રીતે તમે a' અને b' મેળવી શકો. જ્યારે આપણે તમે ગણ a નો પૂરક ગણ મેળવો તો ગણ a ના જે ઘટકો ગણ u માં આવેલા હોય એની સિવાયના ગણ u ના ઘટકો, એટલે તમારો શું થઈ ગયો? ગણ a નો પૂરક ગણ. એ જ રીતે તમે ગણ b નો પૂરક ગણ મેળવો તો ગણ b ના જે ઘટકો ગણ u માં આવેલા હોય એની સિવાયના ગણ u ના ઘટકો. અહીંયા આગળ u છે એ તમારે શું હશે? સાર્વત્રિક ગણ હશે. હવે તમને વ્યાખ્યા આપોઆપ સમજાઈ જશે કે પૂરક ગણ. ધારો કે u સાર્વત્રિક ગણ છે, ધારો કે u સાર્વત્રિક ગણ છે અને ગણ a ગણ u નો ઉપગણ છે, કે આપણે કોઈ ગણ a લઈએ, ગણ u નો ઉપગણ છે. તો હવે વ્યાખ્યા સ્ટાર્ટ થશે. તો ગણ a ના જે ઘટકો ગણ u માં આવેલા હોય, ગણ a ના જે ઘટકો ગણ u માં આવેલા હોય તે સિવાયના ગણ u ના ઘટકોથી બનતા ગણને ગણ a નો પૂરક ગણ કહેવાય. એને સંકેતમાં કેના વડે દર્શાવાય? a' વડે દર્શાવાય. બહુ સરળ વ્યાખ્યા છે. ગણ a ના જે ઘટકો ગણ u માં આવેલા હોય તેની સિવાયના ગણ u ના ઘટકોથી બનતા ગણને ગણ a નો પૂરક ગણ કહેવાય. એને સંકેતમાં a' વડે દર્શાવાય. હવે એને આપણે ગુણધર્મની જેમ લખવાનો પ્રયત્ન કર્યો છે કે a' બરાબર x કે જ્યાં x belongs to u. x છે ક્યાં આવેલો હોવો જોઈએ? u માં આવેલો હોવો જોઈએ અને x does not belong to u. આપણે એવા ઘટકો લેવાના એના કે જે u માં તો આવેલા હોય પણ એમાં આવેલા હોય નહીં. એ જ રીતે તમારે તફાવત પણ સ્વરૂપે દર્શાવવો હોય. a' બરાબર શું થાય? કે u - a. u એટલે એનો તફાવત. બહુ સરળ છે. હવે આગળ જઈએ આપણે પૂરક ગણના ગુણધર્મ જોઈએ. તો પૂરક ગણનો પૂરક ગણ શું થાય? ગણ કોઈ a' નો ડેશ. આનો અર્થ ગણ શું થાય? પૂરક ગણનો પૂરક ગણ એટલે ગણ એ પોતે થઈ જાય. દાખલા તરીકે આપણે a' મેળવેલો છે, એનો હજી હું એનો ડેશ પાછો મેળવું, a' નો ડેશ એટલે પૂરક ગણનો પૂરક ગણ મેળવું તો 1, 5, 6 સિવાયના ઘટકો u માટે. 1, 5, 6 સિવાયના ઘટકો ક્યાં વચ્ચે? કે 2, 3, 4. તો 2, 3, 4 એટલે શું થઈ ગયો? ગણ એ પોતે થઈ ગયો. તો આપણે શું કહીશું આના આધારે? કે પૂરક ગણનો પૂરક ગણ એટલે ગણ a. હવે u' ઇક્વલ ટુ શું થાય? ખાલી ગણ. તમને કોઈ એક ગણ u આવેલો છે, હવે તમે u નો જ પૂરક ગણ મેળવો, u નો પૂરક ગણ. તો u ના જે ઘટકો u માં આવેલા હોય એની સિવાયના ઘટકો, દાખલા તરીકે આનું તમે પૂરક ગણ મેળવો તો u' બરાબર શું થવાનું? કે 1, 2, 3, 4, 5, 6 સિવાયના ઘટકો એટલે શું વધે? ખાલી ગણ. તો પૂરક ગણનો આપણે સાર્વત્રિક ગણનો પૂરક ગણ શું થાય? ખાલી ગણ. ખાલી ગણનો પૂરક ગણ શું થશે? સાર્વત્રિક ગણ. a યોગ a'. તમે અહીંયા આગળ તમારી પાસે ગણ a છે, a બરાબર કેટલા છે? કે 2, 3 અને 4. a બરાબર 2, 3, 4. a' બરાબર કેટલા છે?
1 5 6 આ બંનેનો યોગગણ મેળવો તો એ યોગ એ ડેશ આપણે યા લેક્ચરમાં ભણી ગયા છે યોગગણ વિશે તો 2 3 4 યોગ 1 5 અને 6 બરાબર શું થશે 1 2 3 4 5 અને 6 ઇક્વલ ટુ શું થાય u તો એ યોગ એ ડેશ ઇક્વલ ટુ શું થશે u ઈ જે તમે a છેદ a ડેશ આ બેનો છેદગણ લ્યો તો છેદગણમાં એક પણ ઘટક સમાન મળશે નહીં તો a છે a ડેશ ઇક્વલ ટુ શું થાય ખાલી હવે દમોર્ગનના નિયમ પૂરકગણ માટે દમોર્ગનના નિયમો આવે પહેલો નિયમ છે a યોગ b ના આખાનો ડેશ a યોગ b ના આખાનો ડેશ બરાબર શું થાય a ડેશ છેદ b ડેશ a છેદ b નો a છેદ b હોય એના આખો ડેશ એના આખા કાઉન્સનો ડેશ બરાબર શું થાય a ડેશ યોગ b ડેશ આને અનુરૂપ દાખલાઓ આપણે સ્વાધ્યાયમાં ગણશું કે તમને a અને ગણ a અને ગણ b આપેલા હોય અને તમને એમ કે આના માટે દમોર્ગનના નિયમ લખો અને ચકાસો તો દમોર્ગનના નિયમો આપણને યાદ હોવા જોઈએ a યોગ b નો ડેશ બરાબર શું થાય a ડેશ છેદ b ડેશ a છેદ b નો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ થાય સ્વાધ્યાય 1.5 માં આપણે એક્ઝામ્પલ નંબર પહેલો જોઈએ તમને સાર્વત્રિક ગણ આપેલો છે ગણ a ગણ b અને ગણ c તો નીચેના માટે આપણે પૂરક ગણ મેળવવાના છે તો સૌથી પહેલા શું મેળવવાનું છે a ડેશ તો ગણ a બરાબર કેટલા આપેલા 1 2 3 અને 4 તો a ડેશ એટલે શું થાય ગણ a નો પૂરક ગણ શું થાય ગણ a ના જે ઘટકો ગણ u માં આવેલા હોય તેની સિવાયના ગણ u ના ઘટકો તો આપણે a ડેશ બરાબર લખવું 1 2 3 4 સિવાયના ના ઘટકો કેટલા હોય છે કે 5 6 7 8 અને 9 5 6 7 8 અને 9 ઈ જ રીતે તમારે b ડેશ મેળવવું તો b ડેશ એટલે શું થાય કે ગણ b ના જે ઘટકો ગણ u માં આવેલા છે તેની સિવાય u ના ઘટકો તો 2 4 6 8 સિવાયના u ના ઘટકો તો 2 4 6 8 સિવાયના કયા ઘટકો હોય છે 1 3 5 7 અને 9 ઈ જ રીતે તમારે શું મેળવવાનું છે ત્રીજા દાખલામાં થાય a યોગ c નો ડેશ મેળવવાનો છે હવે જો a યોગ c નો ડેશ મેળવવો તેના માટે પહેલા તો શું મેળવવું પડશે આપણે કે a યોગ c અને બીજી રીતે વાંચવું તો a યોગ c નો પૂરક અથવા તો a યોગ c નો ડેશ એના માટે આપણે પેલા a યોગ c મેળવીએ a અને c નો યોગ તો ગણી a બરાબર કેટલા છે તમારી પાસે 1 2 3 4 યોગ c બરાબર કે 3 4 5 અને 6 તો a યોગ c કેટલા છે તમારે કે 1 2 3 4 5 અને 6 હવે તમારે મેળવવું છે શું ખરેખર કે a યોગ c નો ડેશ તો a યોગ c નો ડેશ બરાબર a યોગ c ના જે ઘટકો ગણ u માં આવેલા હોય તેની સિવાય u ના ઘટકો 1 2 3 4 5 6 સિવાય u ના ઘટકો ક્યાં હોય છે કે 7 8 અને 9 હવે આપણે નેક્સ્ટ ચોથામાં a યોગ b નો ડેશ મેળવવાનો છે a યોગ b નો ડેશ જો તમારે a યોગ b નો ડેશ મેળવવું છે તો એના માટે સૌથી પહેલા શું મેળવવું પડશે આપણે કે a યોગ b બરાબર શું થશે કે a અને b નો યોગ ગણ તો ગણ a બરાબર 1 2 3 4 યોગ b બરાબર 2 4 6 અને 8 આ બંનેનો યોગ ગણ 1 2 3 4 6 8 હવે આનો પૂરક ગણ a યોગ b નો ડેશ હવે a યોગ b નો ડેશ a યોગ b ના જે ઘટકો u માં આવેલા હોય તેની સિવાયના u ના ઘટકો 1 2 3 4 સિવાયનો કયો ઘટક આવેલો છે કે 5 6 ને 7 અને 9 બહુ સરળ છે પૂરક ગણ એટલે કે જે ગણનો પૂરક ગણ મેળવતા હોય એના જે ઘટકો u માં આવેલા હોય સાર્વત્રિક ગણમાં આવેલા હોય તેની સિવાયના સાર્વત્રિક ગણના ઘટકો એટલે જે તે ગણનો પૂરક ગણ થાય હવે b a ડેશ નો ડેશ મેળવવાનો છે આપણે એટલે પૂરક ગણનો પૂરક ગણ મેળવવાનો છે હમણાં વ્યાખ્યા વખતે આપણે વાત કરી ગુણધર્મો પણ આવ્યો તો આપણે પહેલા તો શું મેળવીએ a ડેશ આપણે મેળવેલું છે a ડેશ બરાબર કેટલા છે તમારી પાસે કે 5 6 7 8 અને 9 और आनो पाछो पूरो गण मेळव a ડેશ નો ડેશ इक्वल टू a ડેશ ના જે ઘટકો u માં આવેલા હોય એની સિવાયના ઘટકો 1 2 3 અને 4 ઇક્વલ ટુ શું થઈ જશે ગણ એ પોતે
પૂરક ગણનો પૂરક ગણ આપણે ગુણધર્મ જોયો હતો ગણ એ પોતું. હવે બી ઓછા સી નો ડેશ મેળવવાનો છે. એના માટે પહેલા તો શું મેળવીએ આપણે બી ઓછા સી. તો બી ગણ બી બરાબર ક્યાં ઘટકો છે કે 2 4 6 8 ઓછા સી બરાબર 3 4 5 અને 6. તો અહીંયા આના માટે આપણે વિચારવાનું કે ગણ સી ના જે ઘટકો ગણ બી માં આવેલા હોય તેની સિવાયના ગણ બી ના ઘટકો ગણ સી ના જે ઘટકો ગણ બી માં આવેલા હોય તેની સિવાયના ગણ બી ના ઘટકો. તો 4 4 6 6 4 અને 6 સિવાયના ઘટકો કેટલા વધશે બી અને 8. હવે આનો મારે પૂરક ગણ મેળવવો છે. આપણને શું મળ્યું કે બી ઓછા સી. હવે બી ઓછા સી નો ડેશ મેળવવો છે. બી ઓછા સી નો ડેશ એટલે કે 2 અને 8 સિવાયના ઘટકો યુ માંથી તો કેટલા વધશે 1 3 4 5 6 7 અને 9. આ હું મળ્યું તમને બી ઓછા સી નો ડેશ. બહુ સરળ છે. તમને ઘણીવાર એ યુ બી નો ડેશ મેળવવાનો કે એ છેદ બી નો ડેશ મેળવવાનો કે તો પહેલા છેદગણ મેળવી નાખવાનું એનો પૂરક ગણ મેળવવાનો યોગગણનો પૂરક ગણ મેળવવાનો કે તો પહેલા યોગગણ મેળવી નાખવાનું બે ગણો માટે અને એનો પૂરક ગણ મેળવવો. હવે અહીં એક્ઝામ્પલ નંબર 2 છે આપણી પાસે. તમને સારું ગણ યુ બરાબર a b c d e f g h આપેલા છે ને 4 ગણો આપેલા છે. તે દરેકના શું મેળવવાના છે આપણે પૂરક. તો ગણ એ માટે વાત કરીએ તો ગણ એ જે ઘટકો ગણ યુ માં આવેલા છે તેની સિવાયના યુના ઘટકો a b c સિવાયના ઘટકો તો શું આવશે કે b e f g અને h. એ જ રીતે b ડેશ બરાબર કે b ના જે ઘટકો u માં આવેલા હોય તેની સિવાયના u ના ઘટકો કયા ઘટકો વચ્ચે કે b e સિવાયના a b c પછી b e f g વધેનું છે h. એ જ રીતે તમારે c ડેશ મેળવવો છે તો c ડેશ બરાબર a c e g સિવાયના ઘટકો તો b b f અને h. એ જ રીતે તમારે d ડેશ મેળવવો છે તો d ના જે ઘટકો u માં આવેલા હોય એની સિવાયના ઘટકો તો a f g h સિવાયના ઘટકો ક્યાં વધે કે b c d અને e. આ રીતે તમે પૂરક ગણ બહુ સહેલાઈથી મેળવી શકો. હવે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ આપણે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 નો અભ્યાસ કરીએ. એમાં અલગ અલગ તમને કાંઈક દશક જેવા દાખલાઓ આપેલા છે તો એ 1 બાય 1 આપણે જોતા જઈએ. એના માટે કન્ડિશન છે કે પ્રાકૃતિક સંખ્યાના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ નીચે આપેલા ગણોના પૂરક ગણ મેળવો. અહીંયા આગળ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે આપણે કોના તરીકે લેવાનો છે પૂરક ગણ તરીકે સાર્વત્રિક ગણ તરીકે લેવાનો છે. અહીંયા આગળ u બરાબર શું થઈ જશે n. પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે ને આપણે કેના તરીકે લેવાનો છે સાર્વત્રિક સંખ્યાના ગણ તરીકે લઈ અને નીચેના દાખલાઓ ગણવાના છે. તો u બરાબર શું થશે n. હવે પહેલું છે તમારે ડાયરેક્ટ જવાબ લખીશ. રકમ તમારે ઘરેથી જાતે લખવાની થશે. પહેલો દાખલો હું કે x કે જાય x યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો પૂરક ગણ શું થાય એટલે કે પહેલા તમે a નામ આપ્યું a ઇઝ ઇક્વલ ટુ શું થાય યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો ગણ એના જે ઘટકો ગણ યુ માં આવેલા હોય તેની સિવાયના યુ ના ઘટકો તો યુગ્મ સંખ્યા સિવાયની કઈ વધે આ યુગ્મ સંખ્યા x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે p ડેશ બરાબર પેલાને આપણે બીજાને p નામ આપ્યું હોય તો a નામ આપ્યું એ ડેશ ઇક્વલ શું થાય x કે જ્યાં x છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એનો પૂરક ગણ શું થાય તો કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તમારે આખું વાક્ય પૂરું લખવાનું છે. તમારે આખું વાક્ય કમ્પ્લીટ લખવાનું છે. નંબર 3 x કે જ્યાં x છે 3 નો ઘન ગુણિત છે તો આપણે એવું લખી શકીએ x કે જ્યાં x છે 3 નો ગુણિત નથી. આપણને જે સંખ્યાઓ આપેલી છે કેવી આપેલી છે તો કે 3 ની ગુણિત આપેલી છે એનો પૂરક ગણ શું થાય તો કે 3 ની ગુણિત ના હોય તેવી સંખ્યાઓ પણ ક્યાંથી થાય n માંથી. તો a ડેશ બરાબર x કે જ્યાં x belongs to n x કે જ્યાં x belongs to n x એ 3 નો ગુણિત નથી.
આપણને કેવી સંખ્યાઓ આપેલી છે કે 3 નો ગુણિત છે એનું તમારે પૂરકગણ મેળવવાનું છે. તો 3 ની ગુણિત તો પૂરકગણ શું થાય કે જે સંખ્યાને 3 વડે ગુણી શકાય એ સંખ્યાનો ગણ આપેલો છે. તો આપણે એનું પૂરકગણ શું થાય કે જે સંખ્યાને 3 વડે ગુણિત ના હોય એવી સંખ્યાઓ. x કે જે x પિલામુસ ને x એ 3 નો ગુણિત નથી. નંબર 4 x કે જે x એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાનો પૂરકગણ શું થાય વિભાજ્ય સંખ્યા. અને ત્યાં આગળ એક એવી સંખ્યા છે કે આપણે એક એવી સંખ્યા છે કે જે વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. આપણે દાખલા કે 1 2 3 માં એકની વાત કરતા હોઈએ તો એક અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી. તો હું લખી શકું એ ડેશ બરાબર જોતામાં x એ x કે જે x બિલોંગ્સ ટુ n x એ કેવી સંખ્યા છે વિભાજ્ય છે વિભાજ્ય સંખ્યા છે અને x is not equal to 1 x બરાબર 1 નહીં. એ એક સિવાયની વિભાજ્ય સંખ્યા કારણ કે 1 છે એને તમે વિભાજ્યમાં લઈ શકો અને વિભાજ્યમાં ના લઈ શકો. હવે આગળ નંબર 5 નંબર 5 માં તમને શું કીધેલું છે x કે જ્યાં x છે 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. આપણે શું લઈ શકું x કે જ્યાં x છે 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. x કે જ્યાં x એ 3 અથવા 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. હવે નંબર 6 માં જો ગણની વાત કરીએ આપણે ગણ કાકાઓ આપેલો છે એ બરાબર રકમ કાકા આવી છે x કે જ્યાં x + 5 = 8 અવિભાજ્ય રકમ છે x + 5 બરાબર 8. તો 5 ને હું સામે લઈ જાઉં x બરાબર કેટલા વધશે x કે જ્યાં x બરાબર 3 x કે જ્યાં 5 ને હું સામે લઈ જાઉં તો 8 માંથી 5 જાય કેટલા વધે 3. તો હવે આનો આપણે પૂરકગણ મેળવવાનો છે. આનો પૂરકગણ શું થાય x કે જ્યાં x બિલોંગ્સ ટુ n કે આપણે n માંથી 3 સિવાયની સંખ્યા લેવાની છે. x કે જ્યાં x બિલોંગ્સ ટુ n અને x ઇઝ નોટ ઇક્વલ ટુ 3 કે 3 સિવાયની બધી પ્રાકૃતિક સંખ્યાઓ આનો પૂરકગણ શું થાય કે x કે જ્યાં x બિલોંગ્સ ટુ n અને x નોટ ઇક્વલ ટુ 3 x કે જ્યાં x બિલોંગ્સ ટુ n પણ x બરાબર 3 સિવાયની સંખ્યાઓ કેમાંથી n માંથી કારણ કે n જ તમારો સાર્વત્રિક ગણ છે અહીંયા આગળ. એ જ રીતે વાત કરીએ આપણે 7 કાંઈ આવું છે x કે જે x એ પૂર્ણ ઘન છે તો હું લખી શકું એનું a' બરાબર x કે જ્યાં x એ પૂર્ણ ઘન નથી. પૂર્ણ ઘન છે તેનો પૂર્ણઘન શું થાય પૂર્ણ ઘન નથી. એ જ રીતે વાત કરીએ આપણે અને 8 માંની રકમ બધા આડાવડી થઈ ગઈ. છઠ્ઠો છે એ 7મો થઈ ગયો, 7મો છે એ છઠ્ઠો થઈ ગયો. એનાથી કંઈ મૂંઝાવવાની જરૂર નથી. 8 x કે જ્યાં ગણ a બરાબર x કે જ્યાં 2x + 5 = 9. આનો મારે પૂરકગણ મેળવવો છે તો પહેલા તો હું આનું વિસ્તરણ કરી 2x + 5 = 9. therefore 2x = કેટલા થાય 4. therefore x = કેટલા થશે 2. તો ગણ a બરાબર કેટલા ઘટકો આવ્યા x કે જ્યાં x બરાબર 2 અથવા તો આવું લખી શકો ખાલી ગણ a બરાબર આવ્યું છે ખાલી 2. અહીંયા તમે એવું લખી શકો કે a બરાબર ખાલી 3 તો 2 નો પૂરકગણ શું થાય કારણ કે x કે જ્યાં x બિલોંગ્સ ટુ n આની જેમ જ થશે x કે જ્યાં x બિલોંગ્સ ટુ n x ઇઝ નોટ ઇક્વલ ટુ 2 કે 2 જે n માં આવેલા છે તો 2 સિવાય n ના ઘટકો a' બરાબર શું થશે x કે જ્યાં x બિલોંગ્સ ટુ n x is not equal to 2. એ જ રીતે આપણે 9 માંની વાત કરીએ તો 9 મો દાખલો છે તમારી પાસે ગણ a બરાબર x કે જ્યાં x greater than or equal to 7. 7 અથવા 7 થી મોટી સંખ્યાઓ એનો પૂરકગણ મેળવવો છે. 7 અથવા 7 થી મોટી સંખ્યાનો પૂરકગણ શું થાય એની સાપેક્ષે એટલે 7 થી નાની સંખ્યાઓ 1 2 3 4 5 અને 6. એના રીતે લખી શકો a' બરાબર
x के जहाँ x belongs to n, x is less than 7. 7 થી નાની સંખ્યાઓ 7 થી મોટી સંખ્યાનો પૂર્ણાંક મેળવવાનો 7 અથવા 7 થી મોટી સંખ્યા એનો પૂર્ણાંક શું થાય 7 થી નાની સંખ્યાઓ 1 2 3 4 અને 5 અને 6 એ જ રીતે 10મો દાખલો છે તો 9 ના છેદમાં 2 થી મોટી પ્રાકૃતિક સંખ્યાઓ કઈ થવાની એટલે કે 5 6 7 8 9 10 અને લખવું હોય તમારે ગણશું અને એ નામ આપ્યું હોય તો એ બરાબર હું લખી શકું x કે જ્યાં x belongs to n 5 6 7 8 અને 9 સંખ્યા સૂચવે લખવું હોય તો તમને ગ્રેટર દેન આપ્યું તો 4.5 થી મોટી સંખ્યા કઈ થવાની પ્રાકૃતિક સંખ્યા 5 6 7 8 9 ડોટ 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 આનો પૂરો થયો શું થાય એ ડેશ બરાબર x કે જ્યાં x belongs to n x less than 5 5 થી નાની સંખ્યાઓ 1 2 3 અને 4 તો આ રીતે આપણે 10માના એક્ઝામ્પલ નંબર 3 ના 10 દાખલાઓ તમે ગણી શકો તમારે પૂરા સ્ટેપમાં લખવાના છે રકમ સાથે ગણવાના છે હોમવર્કની અંદર હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 નો અભ્યાસ કરીએ હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 નો અભ્યાસ કરીએ તમને એક સાર્વત્રિક ગણિત આપેલો છે બે ગણો a અને b આપેલા છે આપણે દમોરગણના નિયમો ચકાસવાના છે પૂરક ગણ માટે મેં તમને હમણાં દમોરગણના નિયમો લખાવ્યા હતા a યોગ b નો ડેશ ઇક્વલ ટુ a ડેશ છેદ b ડેશ a છેદ b નો ડેશ ઇક્વલ ટુ a ડેશ યોગ b ડેશ તો ગણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે નિયમ ચકાસતા હોય તો તમને ખબર હોવી જોઈએ આપણે કઈ કઈ વસ્તુ મેળવવાની છે દાખલા તરીકે a ડેશ ની જરૂર પડશે b ડેશ ની જરૂર પડશે યોગ ગણની અને છેદ ગણની સૌથી પહેલા તો a ડેશ અને b ડેશ ની બંનેમાં જરૂર પડે તો પહેલા a ડેશ મેળવી નાખો તો ગણ a નો પૂરો ગણ a ડેશ બરાબર શું થશે કે 2 4 6 8 સિવાયના ઘટકો u માં તો કેટલા વચ્ચે એટલે 1 3 5 7 અને 9 એ જ રીતે b ડેશ બરાબર 2 3 5 7 સિવાયના 1 4 6 8 અને 9 હવે પ્રથમ નિયમ ચકાસીએ આપણે પહેલો નિયમ પેલો નિયમ આપણી પાસે શું છે નંબર 1 a યોગ b નો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ હવે એના માટે પહેલા તો આપણે જરૂર કોની પડશે a યોગ b મેળવવું પડશે તો a યોગ b નો ડેશ a યોગ b પહેલા ખાલી મેળવીએ a અને b નો યોગ ગણ a યોગ b એટલે a બરાબર 2 4 6 8 યોગ b બરાબર 2 3 5 અને 7 બંનેનો યોગ ગણ્યો કેટલા થશે એટલે 2 3 4 5 6 7 અને 8 હવે તમારે a યોગ b નો ડેશ તો ડાબી બાજુ બરાબર લખું છું a યોગ b નો ડેશ જો આ રીતે લખવામાં આ રીતે ખાસ ધ્યાન રાખજો બધા ગમે એમ કરી વેઠ ઉતારીને લખતા હોય છે પણ લખવાની એક ટેકનિક હોય અત્યાર સુધી આપણે નાના નાના દાખલાઓ આવતા હતા એટલે લખવાની પ્રેક્ટિસ નહોતી પડી પણ ખાસ લખવાની એક ટેકનિક આપણે શું કરવાનું છે શું મેળવવાનું છે એની ગણતરી કઈ રીતે કરવી પણ પ્રેઝન્ટેશન છે એ સારું હોવું જોઈએ એટલે a યોગ b મેળવો હવે a યોગ b ના ડેશને મેં શું કીધું ડાબી બાજુ તો હવે a યોગ b નો ડેશ તો a યોગ b ના જે ઘટકો u માં આવેલા હોય એની સિવાયના u ના ઘટકો 2 3 4 5 6 7 8 સિવાયના ઘટકો ક્યાં વચ્ચે ખાલી 1 અને 9 આ તમને શું મળી ડાબી બાજુ હવે આ જ રીતે હું જમણી બાજુ મેળવી નાખું તો જમણી બાજુ બરાબર શું થશે આપણી પાસે a ડેશ છેદ b ડેશ બરાબર a ડેશ એટલે કેટલા છે તમારી પાસે મેળવેલા છે આપણે 1 3 5 7 9 છેદ b ડેશ બરાબર કેટલા છે તમારી પાસે 1 4 6 8 અને 9 બંનેનો છેદ ગણ બંનેમાં આવેલા સમાન ઘટકો 1 અને 9 થશે 1 અને 9 હવે તમે જોશો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ છે અહીંયા આગળ દમોરગણનો નિયમ આપણે ચકાસ્યો કહેવાય તો અહીં ડાબા ઇક્વલ ટુ જબા એરપોર્ટ શું લખી શકો તમે a યોગ b નો ડેશ ઇક્વલ ટુ a ડેશ છેદ b ડેશ તો આપણે પહેલો ગુણધર્મ ચકાસ્યો હવે આ જ રીતે આપણે સેકન્ડ ગુણધર્મ ચકાસવાનો છે તો લખવાની એક ટેકનિક
પહેલા તો આપણે a ડેશ b ડેશ મેળવવા, a યોગ b મેળવવું, કારણ કે એની બંનેમાં જરૂર છે એટલે પહેલા મેળવી નાખ્યા. a યોગ b મેળવવું, ડાબી બાજુ બરાબર a યોગ b નો ડેશ, જમણી બાજુ બરાબર a ડેશ છેદ b ડેશ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તેથી a યોગ b નો ડેશ બરાબર a ડેશ છેદ b. જ્યારે તમે હોમવર્કમાં લખો અથવા તો ટેક્સ્ટ બુકમાં લખો, પાકી બુકમાં લખો ત્યારે આ રીતે પૂરા સ્ટેપમાં દાખલા ગણાવવા જોઈએ. હવે આપણે બીજો નિયમ ચકાસીએ. નંબર 2 a છેદ b નો ડેશ ઇક્વલ ટુ છે તમારી પાસે a ડેશ યોગ b. a છેદ b નો ડેશ બરાબર છે તમારી પાસે a ડેશ યોગ b. એના માટે સૌથી પહેલા શું મેળવવું પડશે? a અને b નો છેદગણ. તો a છેદ b ગણીએ બરાબર 2 4 6 8 છેદ b બરાબર એટલે 2 3 5 અને 7 બંનેનો છેદગણ, બંનેમાં સમાન ઘટકો એટલે b, બંનેમાં સમાન ઘટક એક જ માત્ર આવેલો છે. કયો આવેલો છે? ખાલી b, only for 2. તો હવે ડાબી બાજુ બરાબર શું થશે? આની બીજા પરિણામની ડાબી બાજુ એટલે a છેદ b નો ડેશ. હવે a છેદ b નો ડેશ એટલે a છેદ b ના જે ઘટકો u માં આવેલા હોય એની સિવાય u ના ઘટકો, તો 2 સિવાય ને u ના ઘટકો એટલે ક્યાં થશે? એટલે 1 3 5 1 3 4 5 6 7 8 અને 9. બહુ સરળ છે. હવે એ જ રીતે જમણી બાજુ માટે શું થશે? a ડેશ યોગ b ડેશ, a ડેશ યોગ b ડેશ. હવે a બરાબર કેટલા છે તમારી પાસે? 1 3 5 7 9 યોગ b ડેશ બરાબર કેટલા છે તમારી પાસે? 1 4 6 8 અને 9. બંનેનો યોગગણ લ્યો. યોગગણ એટલે બંનેના તમામ ઘટકોથી બનતો ગણ a ડેશ બરાબર 1 3 5 1 3 4 5 6 7 8 અને 9. 8 અને 9 ઇક્વલ ટુ શું થયું? તમે જો ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. એટલું હું લખી શકો તમે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. therefore a યોગ b નો ડેશ ઇક્વલ ટુ શું થશે? a છેદ b નો ડેશ, a છેદ b નો ડેશ ઇક્વલ ટુ a ડેશ યોગ b ડેશ. આ રીતે તમારે પૂરા સ્ટેપમાં દાખલો ગણવાનો છે. હવે જોઈએ આપણે અહીંયા આગળ તમને એક્સ્ટ્રા દાખલો આપેલો છે. આ જે દાખલો છે કેવો છે? એક્સ્ટ્રા દાખલો છે. તમને 3 ગણ આપેલા છે a b અને c. નીચેના પરિણામ ચકાસો. આપણે જે તફાવત ગણ ભણ્યા છે એ યોગગણ, છેદગણ, આ 3 ને અનુરૂપ દાખલાઓ આપેલા છે. 5 દાખલાઓ આપેલા છે. એમાંથી હું તમને એક અત્યારે ગણાવું છું, બાકીના બધા તમારે ઘરેથી હોમવર્કમાં કરવાના છે. એક રીત સમજી લો. હું કીધું નીચેના પરિણામો ચકાસો. એનો મીનિંગ આની બરાબર આવું થતું હોય, જો બંને સરખા થતા હોય તો ઇક્વલ ટુ આવે. બંને સરખા ન થતા હોય વચ્ચે શું લખવાનું? નોટ ઇક્વલ. એનો મીનિંગ શું? ચકાસો કે આ શક્ય હોય એટલે શક્ય ન પણ હોય. સમજાય ને? સમજાતું કે જો બંને આ બંને સરખા મળતા હોય તો a ઓછા b યોગ b ઇક્વલ ટુ શું થઈ જશે? a યોગ b. જો બંને સરખા ન મળતા હોય વચ્ચે શું લખી નાખવાનું? નોટ ઇક્વલ. હવે દાખલો ગણાવું છું. પેલું શું પરિણામ છે તમારી પાસે? a ઓછા b યોગ b ઇક્વલ ટુ શું મેળવવાનું છે? આપણે a યોગ b સાબિત કરવાનું છે. સાબિત કરવાનું છે, ચકાસવાનું છે. આની બરાબર આવું થતું છે કે નહીં થતું એ આપણે જોઈએ. તો એના માટે આ તમારી ડાબી બાજુ, આ તમારી જમણી બાજુ, અથવા તો પેલું પરિણામ થશે, આ બીજું પરિણામ. જો બંને સરખા થતા હોય તો વચ્ચે ઇક્વલ ટુ આવે. બંને સરખા ન થતા હોય તો વચ્ચે શું આવશે? નોટ ઇક્વલ ટુ. એના માટે મેં તમને કીધું પહેલા આપણે શું મેળવી નાખવાનું? a ઓછા b માટે એ બરાબર કેટલા છે? 1 2 3 4 5 ઓછા b માટે 1 3 5 અને 6. તો a ઓછા b એટલે શું થશે?
લખીએ કે બીના જે ઘટકો એમાં આવેલા હોય એની સિવાયના એના ઘટકો તો 3 1 3 5 સિવાય ક્યાં વચ્ચે એટલે 2 અને 4 તો આ તમારો શું થઈ a ઓછા b હવે પેલું પરિણામ શું છે તમારી પાસે a ઓછા b મેળવવાનું છે તમારે a ઓછા b યોગ b a ઓછા b કેટલા મળ્યા છે 2 અને 4 યોગ b બરાબર 1 3 5 6 આની બરાબર શું થઈ જશે તમારી પાસે 1 2 3 4 5 અને 6 આપેલું પરિણામ મેળવ્યું તમે અને શું કહ્યું પરિણામ નંબર 1 જો સાબિત કરવાનું હોય તો તમે ડાબા જમા લઈ શકો પણ આ સાબિત કરવાનું નથી ચકાસવાનું છે થતું હોય ન પણ થતું હોય આપણે પરિણામ ના આવે પેલું જે મેળવ્યું હું નામ આપ્યું 1 હવે એની સામે શું મેળવવાનું છે આપણે a યોગ b a યોગ b a એટલે b નો યોગ તો કરીએ બરાબર 1 2 3 4 5 અને 6 યોગ b બરાબર 1 3 5 અને 6 બંનેનો યોગગણ 1 2 3 4 5 અને 6 આને હું કહીશ તમારું પરિણામ નંબર 1 હવે તમે શું કહી શકો પરિણામ 1 અને 2 પરથી જો પરિણામ 1 શું મળ્યું તમને 1 2 3 4 5 6 એ જ રીતે પરિણામ 2 શું મળ્યું 1 2 3 4 5 6 તો પરિણામ 1 અને 2 પરથી a ઓછા b a ઓછા b યોગ b ઇક્વલ ટુ શું થશે a યોગ b જો બંને સરખા નથી આવે તો હું આગળ વચ્ચે નોટ ઇક્વલ એટલે એનો જ મીનિંગ એવો થાય કે આપણે આપણે ચકાસ્યું કે આવા આપણને 5 પરિણામો આવ્યા છે તો નંબર 2 ની વાત કરીએ આપણે શું મેળવવાનું છે આપણે a ઓછા b યોગ b ઓછા a બરાબર a યોગ b ઓછા a છેદ b તો બહુ સરળ છે આપણે યોગગણ છે અને તફાવત એના દાખલા આપણે ભેણા છે એનું જ આ પુનરાવર્તન છે તો સૌથી પહેલા a ઓછા b મેળવવાનું છે આપણે પહેલા પરિણામ માટે a ઓછા b તમે અગાઉ મેળવેલું છે જો અહીંયા a ઓછા b મેળવેલું છે જે મેળવેલું ને તમે ડાયરેક્ટ લખી નાખો તો ચાલશે આ તમે મેળવી શકો a ઓછા b એ બરાબર કેટલા છે તમારી પાસે 1 2 3 4 5 ઓછા b બરાબર 1 3 5 6 તો a ઓછા b બીના જે ઘટકો એમાં આવેલા હોય એની સિવાયના એના ઘટકો 1 3 5 1 3 5 સિવાયના ઘટકો ક્યાં વચ્ચે તો 2 અને 4 એ જ રીતે તમે b ઓછા a મેળવો 1 3 5 6 ઓછા 1 2 3 4 5 તો એના જે ઘટકો b માં આવેલા હોય એની સિવાયના બીના ઘટકો 1 3 5 સિવાયના ઘટકો ક્યાં વચ્ચે 6 બંનેનો યોગગણ હવે a ઓછા b યોગ મેળવવાનું છે તમારે b ઓછા a બરાબર 2 4 યોગ 6 કેટલા થશે એટલે 2 4 અને 6 તો આ તમારું પરિણામ નંબર 1 થયું આ જ રીતે તમારે બીજું પરિણામ મેળવવાનું જો લખવાની એક મેથડ યાદ રાખજો a ઓછા b મેળવવા b ઓછા a મેળવવા એનો યોગગણ એને પરિણામ નંબર 1 જો લખતા આપણે શીખવાનું છે કઈ રીતે લખવું તમને કેટલું આવડે છે એ મહત્વનું નથી અને તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો એ સૌથી મહત્વનું છે તો ખાસ યાદ રાખજો કે લખવાની એક મેથડ હોય વ્યવસ્થિત લખવાનું અમુક વિદ્યાર્થીઓ ને આવડતું હોય છે પણ લખવામાં એકદમ બેફિકરતા હોય છે તો વ્યવસ્થિત લખવાનું છે આ રીતે હોમવર્ક જ્યારે કરો ત્યારે પણ આ રીતે કરવાનું છે હવે જોઈએ બીજું પરિણામ તો બીજા પરિણામમાં આપણે કોની જરૂર છે a યોગ b ઓછા a છે તો આપણે પહેલા a યોગ b મેળવીએ a યોગ b a યોગ b a અને b નો યોગગણ 1 2 3 4 5 યોગ 1 3 5 અને 6 1 2 3 4 5 અને 6 હવે a છે b બરાબર 1 2 3 4 5 6 1 3 5 અને 6 તો બંનેનો છેદગણ લખો તો શું થઈ જશે 1 3 5 સિવાયના ઘટકો
બંનેમાં સરખા કરો 1 3 અને 5 1 3 અને 5 હવે આપણે મેળવવાનું શું છે કે હવે a યોગ b ઓછા a છેદ b બરાબર a યોગ b કેટલા મળ્યા તમને 1 2 3 4 5 અને 6 a છેદ b કેટલા મળ્યા 1 3 5 તો બંનેનો તફાવત કરો 1 3 5 સિવાયના ઘટકો क्या થશે 1 3 5 સિવાયના ઘટકો 2 4 અને 6 અને તેના નંબર કેટલું થઈ ગયું એટલે 2 તમે શું કહી શકો છો એટલે પરિણામ 1 અને 2 પરથી a ઓછા b યોગ b ઓછા a ઇક્વલ ટુ શું થશે a યોગ b ઓછા a છેદ b હજી તમારે તો આપણે પહેલો અને બીજો દાખલો પૂર્ણ કર્યો ત્રીજા દાખલામાં કદાચ અહીં ઇક્વલ ટુ થતું હોય જો બંને પરિણામો સરખા મળતા હોય તો વચ્ચે ઇક્વલ ટુ જો પરિણામ એક અને જો આ રીતે પણ પહેલા એક નામ આપવાનું બીજા બે નામ આપવાનું પરિણામ 1 અને 2 પરથી જો બંને સરખા થતા હોય તો ઇક્વલ ટુ સરખા ન થતા હોય તો હું કહી દેવાનું આ રીતે નોટ ઇક્વલ ટુ સમજાઈ ગયું બધાને તો બાકીના એક્ઝામ્પલ નંબર 3 4 અને 5 એટલે 1 થી 5 દાખલાઓ સ્વાધ્યાય 1.4 માં 1.5 માં આપણે 1 2 3 4 જેટલા દાખલાઓ બનાવ્યા છે એ બધા તમારે પૂર્ણ કરીને આવવાના છે નમસ્તે